રામ રામ ને સીતારામ. હવે સવારના ટાઈમ થયો, 10 વાગવા આવ્યા અને આપણે શાક બકાલામાં જરાક જોઈ લઈએ. અને આજે આપણે શું છે કે રીંગણા જોઈ લઈએ, જો મોટા થઈ ગયા હોય તો આજે લઈ લઈએ. તો આડિયા છે, અહીંયા પણ છે. આ શું છે કે ઓર્ગેનિક અને મીઠા રીંગણા છે આપણે. અને આપણે હવે આ જે છે આ રીંગણા શું છે કે બહુ મોટા થઈ ગયા છે અને આ બહુ મીઠા હોય. અને આના શું છે કે આપણે ઓરા કરવાના છે આપણે, અને એકદમ મીઠા લાગશે. આ પણ છે હજી મોટું. અહીંયા પણ એક છે, બહુ મોટા છે અને ખાવામાં બહુ સરસ ના મીઠા. અહીંયા પણ છે એક. હાલો, તો હવે આપણે આ રીંગણા છે અને આપણે ચૂલામાં શું છે શેકી લઈએ. તો હવે આપણે શું છે આ રીંગણાની સાલ ઉતારી નાખીએ. તો હાલો, આપણે હવે આને શું છે સાલ ઉતરી ગઈ અને આપણે આને છૂંદો કરી નાખીએ.
હવે આપણે શું છે કે આ ઓરાને વઘારી નાખીએ. તો આપણે શું છે કે આ બપોરનો ટાઈમ થવા આવ્યો છે અને તડકોય બહુ થઈ ગયો અને હવે આપણે શું છે જમવાનું થઈ ગયું અને બેને શું બનાવ્યું જરાક જોઈ લઈએ. તો આ આપણે ગીરમાં રહીએ એટલે આપણે ભેંસનું તાજું દહીં છે અને આ રોટલી છે અને આ ભૂંગળા છે અને આ આપણે રીંગણાનો સ્વાદિષ્ટ ઓરો બનાવેલો છે. એમાં સરસના બધા મસાલા ને આ તે બધું નાખેલું છે, ધાણાભાજી મરચાં ને એ બધું ને એ બધું આપણે હવે લઈ લઈએ. તો આમાં શું છે કે ડુંગળી ને આપણે તમને આગલા વિડીયોમાં આપણા દેશી ઓર્ગેનિક રીંગણા આપણા એનો આ ઓરો બનાવેલો છે. તો હાલો આપણે હવે ચાલુ કરીએ ને હાલો તમે પણ બધા જમવા. આ દહીં છે, આ ઓરો છે, આ રોટલી છે અને આ ભૂંગળા છે. કેવું ટેસ્ટી છે, મોઢામાં પાણી આવી જાય એવું. તો હાલો તમે જમવા.